મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસની અછત અને અનિશ્ચિત ભાવને પગલે ગંભીર કટોકટી સર્જાઈ છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે પ્રોપેન અને નેચરલ ગેસની સપ્લાય ખોરવાતા ઉત્પાદન પ્રક્રિયા પર માઠી અસર પડી છે। ત્યારે મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે 4 ડિવિઝનના પ્રમુખોની આગેવાનીમાં 500 જેટલા ઉદ્યોગકારોની મહત્વની બેઠક યોજાઈ। આ બેઠકમાં આગામી 1 માસ સુધી મોરબીના તમામ સિરામિક એકમો સદંતર બંધ રાખવાનો સામૂહિક નિર્ણય કરાયો। ગેસની અવેલેબિલિટી અને ભાવ નિશ્ચિત ન હોવાથી ઉદ્યોગ ચાલુ રાખવો હવે શક્ય બન્યો નથી। વિશ્વ વિખ્યાત મોરબીના આ ઉદ્યોગમાં અંદાજે 650 જેટલા કારખાનાઓમાં 24 કલાક ચાલતું પ્રોડક્શન હવે થંભી જશે। 1 માસ બાદ ગેસના ભાવ અને જથ્થો સ્થિર થયા પછી જ સિરામિક પ્રોડક્ટની નવી કિંમતો સાથે ઉત્પાદન ફરી શરૂ કરાશે। આપણે અંદાજે વાત કરીએ તો મોરબીની અંદર વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, સેનેટરી વેર્સ અને વિક્ટિફાઈડ ટાઇલ્સ આ બધા મળીને અંદાજે અમારા એસોસિએશનના ડેટા મુજબ 630 કારખાના કાર્યરત છે। આમાંથી અંદાજે આજના અંદાજ સુધી 400 થી 450 યુનિટ જે છે એ બંધ થઈ ચૂક્યા છે અને અમુક યુનિટો જે છે કે જે લોકો ફરજિયાતમાં જેમને ચલાવવું પડે હોય, કોઈના ઓર્ડર લીધેલા હોય, કોઈની પાસે ગેસ અવેલેબલ હોય, કોઈને બીજી કોઈ સગવડતા હોય તો એવા યુનિટો ચાલુ છે। એમાંના પણ અમુક યુનિટો જે છે એ આવનારા ટાઈમમાં બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે।